ગુજરાતી વાર્તા ઉપકાર પર અપકાર। આ વાત છે એક સાધુ મહારાજની, સોનીની, વાઘની અને નાગની। એક સાધુ મહારાજ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા। જંગલ ઘણું મોટું હતું। સાધુ તો એકલા જ હતા। ચાલતા ચાલતા તેમને તરસ લાગી, પણ ક્યાંય પાણી ન દેખાયું। ન નદી, ન સરોવર, ન ઝરણું, ન વાવ, ન કૂવો। સાધુ મહારાજ પાણીની શોધ કરતા સિયારામ સિયારામ બોલતા બોલતા ચાલ્યા જાય છે। અચાનક તેમની નજરે એક હવળ કૂવો પડ્યો। તેમને થયું, આ કૂવામાંથી કદાચ પાણી મળશે। તેઓ કૂવા પાસે ગયા। તે મોટો પહોળો કૂવો હતો, ઘણો ઊંડો હતો, પણ સૂકો હતો। પાણીનું તો ટીપુંય ન મળે। ત્યાં જ તેમણે જોયું, કૂવાના સૂકા તળિયે એક માણસ, એક વાઘ અને એક નાગ પડેલા હતા। ત્રણેય ખાધા પીધા વગર મુર્દા જેવા પડ્યા હતા। સાધુ મહારાજને નવાઈ લાગી, આ ત્રણ અહીં? ત્યાં તો કૂવામાંથી બૂમાબૂમ સાંભળવા માંડી। હવે બન્યું એવું કે સાધુએ કૂવામાં ડોકિયું કર્યું તે પેલા માણસે જોયું હતું, એટલે એ બચાવો બચાવોની બૂમો મારવા લાગ્યો। વાઘ અને નાગ પણ બચાવવાની બૂમો મારવા લાગ્યા। બૂમાબૂમ સાંભળીને સાધુ મહારાજે નીચે જોયું તો માણસ, વાઘ અને નાગ ત્રણેય જણા બચાવવા માટે આજીજી કરતા હતા। સાધુ મહારાજને ખ્યાલ આવી ગયો કે ત્રણ જણામાંથી કૂવામાંથી બહાર નીકળી શકાતું ન હશે, એટલે જ ત્રણેય ભેગા બેઠા છે। સાધુને થયું, માણસને તો બહાર કાઢીશ તો તેઓ પહેલો જીવ મારો જ લેશે। પછી તેણે વિચાર્યું કે હું સાધુ છું, અને સાધુનો ધર્મ છે કે પ્રાણી માત્રને સંકટ સમયે મદદ કરવી। એ ત્રણેયને બહાર કાઢવા એ મારો ધર્મ છે, અને જો હું ધર્મ ન પાળું તો મારી સાધુતા લાજે। ભલે મારું મોત થાય, પણ મારે ધર્મ તો પાળવો જ જોઈએ। સાધુ મહારાજે ફરી અંદર ડોકિયું કર્યું તો માણસે કહ્યું, મહારાજ મને બહાર કાઢો, નહીં તો હું અહીં ભૂખ્યો તરસ્યો મરી જઈશ। સાધુ મહારાજ કહે, સારું, હું તને બહાર કાઢું છું। ત્યાં વાઘ અને નાગ કહે, મહારાજ અમને પણ બહાર કાઢો, અમે બહાર નીકળી શકીએ તેમ નથી। આ કૂવો ઊંડો છે અને તેની દિવાલ સરકણી અને અખંડ છે। તમને બહાર કાઢવું અને તમે મારા જ પ્રાણ લઈ લો તો? સાધુ મહારાજે પૂછ્યું। તમને વચન આપીએ છીએ કે અમે તમારા પ્રાણ નહીં લઈશું। તમે અમને બહાર કાઢશો તો જિંદગીભર તમારો ઉપકાર નહીં ભૂલીશું। વાઘે અને નાગે એક સાથે વચન આપ્યું। સાધુ મહારાજે વડવાઈઓ તોડીને તેનું મજબૂત લાંબુ દોરડું બનાવ્યું અને તેને કૂવામાં નાખ્યું। નાગ તો સડસડાટ કરતો તેની ઉપર થઈને બહાર નીકળી આવ્યો। પછી સાધુને પ્રણામ કરી બોલ્યો, મહારાજ તમારો ઉપકાર હું કદી ભૂલીશ નહીં। મારું કંઈ કામ પડે ત્યારે આ મણી પર 3 ફૂંક મારજો। હું ગમે ત્યાંથી આવીને પણ તમારી સામે હાજર થઈશ। કહીને નાગે પોતાના મસ્તક પરથી એક નાનકડો મણી ઉતારીને સાધુ મહારાજના હાથમાં મૂક્યો અને પ્રણામ કરીને બાજુની ઝાડીમાં સરકી ગયો। પછી આવ્યો માણસનો વારો। સાધુ મહારાજે વડવાઈનું દોરડું મજબૂતથી એક ઝાડ સાથે બાંધી દીધું। પછી માણસને તે પકડીને ઉપર આવવા કહ્યું। પેલો માણસ તો દોરડું પકડીને ધીરે ધીરે ઉપર આવી ગયો। બહાર આવીને એણે કહ્યું, મહારાજ હું બાજુના નગરમાં ઝવેરીનો ધંધો કરું છું। મારું નામ રતનજી છે। મારા લાયક કંઈ કામ હોય તો કહેજો। કહીને એ પણ સાધુ મહારાજને પ્રણામ કરીને ચાલતો થયો। હવે આવ્યો વાઘનો વારો। સાધુ મહારાજે વાઘને કહ્યું, તું દોરડું મજબૂતથી પકડી રાખ, હું દોરડું ઉપર ખેંચી લઉં છું, એટલે તું પણ ઉપર આવી જઈશ। વાઘે સાધુ મહારાજના કહેવા પ્રમાણે જોરથી દોરડું પકડી રાખ્યું। સાધુ મહારાજે બળ કરીને ધીરે ધીરે દોરડું ઉપર ખેંચવા માંડ્યું। ધીરે ધીરે વાઘ ઉપર આવવા લાગ્યો અને થોડી જ વારમાં બહાર નીકળી ગયો। સાધુ મહારાજ તો થાકીને ઠૂસ થઈ ગયા। વાઘે કહ્યું, મહારાજ તમે આજે મારા પ્રાણ બચાવ્યા છે। મારે લાયક કંઈ કામ હોય તો આજ કૂવા પાસે આવીને 3 તાળી પાડજો, હું તમારી સેવામાં હાજર થઈશ। કહીને વાઘ પણ પ્રણામ કરી ચાલ્યો ગયો। સાધુ મહારાજને આજે ઘણો આનંદ થયો હતો। આજે એણે 3 જીવને બચાવ્યા હતા। તેઓ રામ નામ જપતા આગળ નીકળી ગયા। આ વાતને ઘણો સમય વીતી ગયો।
સાધુ મહારાજ તો આ વાત ભૂલી પણ ગયા. એકવાર એ સાધુ મહારાજ એ જ જંગલમાંથી પસાર થતા હતા અને એ જ કૂવા પાસેથી પસાર થતા હતા. ત્યાં તેમને રતનજી, ઝવેરી, વાઘ અને નાગ યાદ આવી ગયા. તેમને થયું, જોઉં તો ખરો આ લોકોએ મને યાદ રાખ્યો છે કે નહીં, કે ખાલી ખાલી જ વચન આપીને છટકી ગયા છે. સાધુ મહારાજે તો ત્રણેય તાળી પાડી અને તે જ સાથે વાઘની ગર્જના સંભળાઈ અને સાધુ કંઈ વિચારે એ પહેલાં જ એક વાઘ ઝાડીમાંથી કૂદીને સાધુ મહારાજ સામે આવ્યો અને પછી પ્રણામ કરી બોલ્યો, કહો મહારાજ, આપે મને યાદ કર્યું, મારે લાયક સેવા. સાધુ મહારાજને આનંદ થયો. તેને થયું, વાઘ એ વાત ભૂલ્યો નથી. તેમણે કહ્યું, ભાઈ, મને કશું કામ નથી, પરંતુ ઘણા સમય બાદ હું અહીંથી પસાર થતો હતો. ત્યાં આ કૂવો જોઈને મને તમે યાદ આવ્યા. મને થયું, તમે મને ભૂલી તો નથી ગયા ને, એટલે મેં તમને બોલાવ્યા. જય રામજી કી. અરે મહારાજ, એમ તે કંઈ જવાય, તમે મારા ઘરે પધારો. અહીંથી થોડેક દૂર મારી ગુફા છે. મારી ગુફાને આપ પાવન કરો. તમે મારા પ્રાણ બચાવ્યા હતા એ હું કેમ ભૂલી શકું? મારા પર કૃપા કરી પધારો. સાધુ મહારાજ તો વાઘ સાથે એની ગુફામાં ગયા અને આસન જમાવી બેઠા. સાધુને વળી ઘર શું ને ગુફા શું, નગર શું ને જંગલ શું. વાઘ તો મીઠા મીઠા ફળ લઈ આવ્યો ને દળિયામાં પાણી લાવ્યું. સાધુ મહારાજે આનંદથી પ્રહાર કર્યો. પાણી પીધું. એમને વાઘની આગતા સ્વાગતાથી આનંદ થયો. તેઓ જવા માટે ઊભા થયા. ત્યાં વાઘે કહ્યું, મહારાજ, આ ભેટ સ્વીકારો. કહીને વાઘે સાધુ મહારાજને એક મોતીની માળા આપી. ના ના, આ માળા મારાથી ન લેવાય. તું કોઈની હિંસા કરીને આ માળા લાવ્યો હોઈશ. સાધુ મહારાજ તો પાછળ જ હટી ગયા. ના મહારાજ, આ માળા તો એક કાગડો ઉડતો ઉડતો જતો હતો, તેની ચાંચમાંથી મારી ગુફા પાસે પડી. મેં સાચવી રાખેલી. તમે સ્વીકારો. ફરી મારું કામ પડે તો મને યાદ કરજો. સાધુ મહારાજને થયું, આ માળા મૂલ્યવાન લાગે છે. એને વેચીશ તો સારા એવા પૈસા મળશે. તે પૈસામાંથી ભૂખ્યાઓને અન્ન આપીશ, ન વસ્ત્રોને કપડાં આપીશ, ઘર વિહોણાઓને ઘર અપાવીશ. તેમણે માળા નાખી જોડેમાં અને વાઘને આશીર્વાદ આપી ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા સાધુ મહારાજ બાજુના નગરમાં પહોંચ્યા. ત્યાં તેમને રતનજી, ઝવેરી યાદ આવ્યું. તેઓ તો પૂછતા પૂછતા પહોંચ્યા રતનજી, ઝવેરીની દુકાને. રતનજી સાધુ મહારાજને જોતા જ ઓળખી ગયો. આ તો કૂવામાંથી અમને બચાવનાર સાધુડો. હવે ખાવા પીવાનું માગશે, પૈસા બૈસાય માગશે. એને તો જાણે જોયું જ ન હોય એવો ડોળ કરીને બેસી રહ્યો. ભાઈ, મારી ઓળખાણ પડી કે ભૂલી ગયો? સાધુ મહારાજે પૂછ્યું. મને તો કંઈ યાદ આવતું નથી. કોણ છે તું? થોડી વાર રહીને આવજે, હું હમણાં કામમાં છું. કહીને રતનજીએ તો ખાલી ખાલી ખાનામાં મૂકેલી વહીમાં કંઈ જોવાનો ડોળ કરવા માંડ્યો. અરે ભાઈ, પેલા જંગલમાં હવડ કૂવામાં તું પડી ગયેલો ત્યારે મેં તને બહાર કાઢ્યો તો ને? તું ભાંગ પીને આવ્યો લાગે છે. ચાલ ઉતર દુકાનમાંથી. તારા જેવા કેટલાય રોજ કોઈ ખોટી ખરી વાતો જોડીને હાલ્યા આવે છે. રતનજીએ તો જાકારો જ દીધો. સાધુ મહારાજ સમજી ગયા કે આ માણસ મને ઓળખી તો ગયો જ છે, પણ હું કંઈ લાંબુ ટૂંકું માગી ન બેસું એટલે મને ટાળવા માગે છે. આ માણસની જાત તો હિંસક પશુથી એ નપાવટ નીકળી. આ જ છે પ્રભુની માયા. સાધુ મહારાજે રામ નામ લેતા ધીરે રહીને જોડીમાંથી પેલી મોતીની માળા બહાર કાઢી અને ઝવેરી સામે મૂકતા કહ્યું, ભાઈ, હું તો આ માળા વેચવા આવ્યો છું. માળા જોતા જ રતનજી ચમક્યો. આ તો રાણીબાની પિયરની ખોવાયેલી સાચા બહુમૂલ્ય મોતી માળા. અને એને પલટી કાઢી. અરે મહારાજ, હવે મને યાદ આવી ગયું. હું તમને ઓળખી ગયો છું. પેલા જંગલમાં વાઘ, નાગ અને હું કૂવામાં ફસાઈ ગયેલા અને તમે અમને બહાર કાઢેલા એ જ મહારાજ ને? પધારો પધારો, બેસો આ ગાદી પર. મને ક્ષમા કરો, મને એ વાત તો જરાય યાદ રહી ન હતી. સાધુ મહારાજ મનોમન હસી પડ્યા. વાહ લક્ષ્મી માય, તારી માયા. રતનજીએ લીલા સૂકા મેવા મગાવ્યા અને સેવકોને સાધુ મહારાજની તૈનાતમાં રોકી દીધા. પછી વિચાર્યું, જો હું આ માળા મહારાજને આપીશ તો મને 1000 સોના મોહરનું ઇનામ મળશે.
ઉપરથી 100 રૂપિયા મળશે અને રાજા વધુ મહેરબાન થશે તો નગર શેઠની પદવી આપી દેશે. રતનજી તો મોટા મોટા સપના સેવતો દોડ્યો રાજ દરબાર અને રાજા પાસે જઈને કહેવા લાગ્યો, મહારાજનો જય હો, હું શુભ સમાચાર લઈને આવ્યો છું. રાણીબાની ખોવાયેલી માળા મળી છે. રાજા તો ગાદી પરથી ઊભો થઈ ગયો, કારણ કે એ માળા ખોવાઈ ગઈ હતી. ત્યાંથી રાણી ઉદાસ બની ગઈ હતી. ન સરખી ખાતી હતી, ન સરખી પીતી હતી, ન હસતી હતી, ન જાજુ બોલતી હતી. એટલે જ રાજાએ એ માળા શોધનારને 1000 સોના મોહરનું ઇનામ આપવાનું નક્કી કર્યું હતું. ક્યાં છે માળા? મહારાજ, એક બાવો મારી દુકાને એ માળા વેચવા આવ્યો છે. મેં એને ત્યાં જ બેસાડી રાખ્યો છે. એણે જ માળા ચોરી હશે. રાજાએ તો તાત્કાલિક સિપાહીઓને દોડાવ્યા અને પેલા સાધુ મહારાજને પકડી લાવવા કહ્યું. સિપાહીઓ તો પહોંચ્યા રતનજીની દુકાને અને સાધુ મહારાજને બાંધીને પકડી લાવ્યા. રાજ દરબારમાં એમની જોડી ખોલવામાં આવી તો અંદરથી રાણીબાની માળા નીકળી પડી. એ જ રાણીબાની માળા હતી. રાજાએ તો સાધુ મહારાજને કાળકોટડીમાં બંધ કર્યો અને ચોરી બદલ શિરછેદનો હુકમ આપ્યો તથા રતનજીને 1000 સોના મોહરનો થાળ આપ્યો અને નગર શેઠની પદવી આપી. સાલ ઉડાડી રતનજીના આનંદનો પાર ન રહ્યો. સાધુ મહારાજે પોતાની વાત કહેવા ઘણી કોશિશ કરી, પણ એમની કોઈ વાત રાજા કે રાજાના સિપાહીઓએ સાંભળી નહીં. બિચારાને સીધા કાળકોટડીમાં પૂરી દીધા. રાજા ખુદ માળા લઈને રાણી પાસે પહોંચ્યો અને પોતાના હાથે રાણીના ગળામાં એ પહેરાવી. રાણી તો માળા જોઈને આનંદથી નાચી ઉઠી. રાજા અને રાણી આનંદના સાગરમાં ડૂબી ગયા. આ તરફ સાધુ મહારાજ વિચારવા લાગ્યા કે આ રતનજીએ ભારે કરી. મેં એનો જીવ બચાવ્યો ત્યારે એણે મને તો ઉપર મોકલવાની તજવીજ કરી. હે પ્રભુ, હવે તો તું કરે ખરું. તેઓ તો રામ નામ જપી રહ્યા હતા. અચાનક તેમને નાગ યાદ આવ્યો. મરતા પહેલાં એને પણ અજમાવી લઉં વિચારીને એમણે મણી કાઢ્યો અને તેના પર 3 ફૂંક મારી. ત્યાં જ કાળકોટડીના એક બાકોરામાંથી નાગ ત્યાં આવ્યો અને તેમને પ્રણામ કરી બોલ્યો, મહારાજ, મને યાદ કર્યો? બોલો, હું તમારી શું સેવા કરું? ભાઈ, તું મને ભૂલ્યો તો લાગતો નથી. મહારાજ, તમે મારો જીવ બચાવ્યો છે એ વાત મારાથી કેમ ભૂલાય? સાધુ મહારાજે બધી વાત નાગને કહી સંભળાવી. નાગે કહ્યું, મહારાજ, તમે ચિંતા ન કરો. હું હમણાં જ જઈને રાણીને ડંસું છું. મારું ઝેર કોઈથી ઉતરશે નહીં. ત્યારે તમે સિપાહીઓને કહેજો કે રાણીનું ઝેર હું ઉતારી આપું. તરત જ આ મણી મારા ડંખની જગ્યા પર મૂકશો એટલે તરત મારું ઝેર ઉતરી જશે. આથી તમને જીવનદાન મળી જશે. સાધુ મહારાજ કંઈ કહે તે પહેલાં જ નાગ સડસડાટ કરતો બહાર નીકળી ગયો. થોડી જ વારમાં રોકડ સંભળાવા માંડી. સાધુ મહારાજે કાન સાંભળ્યું તો બહાર ભયંકર ધમાલ મચી ગઈ હતી. રાજમહેલમાંથી સ્પષ્ટપણે રુદનના અવાજો આવતા હતા. તેમને થયું, નાગે પોતાના કયા પ્રમાણે કામ કર્યું છે. હવે મારે ઉધમ કરવો પડશે. પ્રભુનું નામ લઈને સાધુ મહારાજે કાળકોટડીના ચોકીદારને પાસે બોલાવ્યો અને કહ્યું, ભાઈ, રાણીને નાગ કરડ્યો છે ને? ચોકીદારને પણ બહાર શું થઈ રહ્યું તે જાણવાની ઈચ્છા હતી, પણ બીજો ચોકીદાર ન આવે ત્યાં સુધી પોતાની જગ્યા પરથી કેવી રીતે હટાય એ વિચારતો હતો. ત્યાં જ તેનો સાથીદાર દોડતો આવ્યો અને બોલ્યો, ધનજી, ગજબ થઈ ગયું. રાણીબાને તો એરો સાંભળ્યો. ચોકીદાર ચમકીને સાધુ મહારાજ સામે જોવા લાગ્યો. તેને થયું, આ બાવાને કેવી રીતે ખબર પડી કે રાણીબાને એરો સાંભળ્યો છે? પછી તેને થયું, આ સામાન્ય બાવો નથી લાગતો, નક્કી કોઈ ચમત્કારી જોગી લાગે છે. એમણે તો સાધુ મહારાજને પ્રણામ કર્યા અને કહ્યું, મહારાજ, આપની વાત સાચી નીકળી. રાણીબાને એરો સાંભળ્યો છે. સાધુ મહારાજના મોં પર સ્મિત આવી ગયું. જો ભાઈ, એનું ઝેર કોઈથી ન ઉતરે તો તું રાજાને કહેજે કે હું તેનું ઝેર ઉતારી આપીશ. ત્યાં જ પેલો બીજો ચોકીદાર બોલ્યો, બાવાજી, નાગનું ઝેર ઉતારવા તો રાજવૈદને કંઈ કેટલાય મહેનત કરે છે પણ ઉતરતું નથી. રાજાજીએ તો દાંડી પીટાવી કે જે રાણીબાનું ઝેર ઉતારશે તેને જે માગે તે રાજાજી આપશે. તો મને લઈ જાઓ રાજા પાસે. હું તમને બંનેને ઇનામ અપાવીશ. બંને ચોકીદારો તો ખુશ થઈ ગયા. બંને દોડ્યા રાજા પાસે ને કહ્યું, મહારાજ, તમે કાળકોટડીમાં પુરાવ્યો છે તે બાવો રાણીબાનું ઝેર ઉતારી આપવા કહે છે. રાજા કહે, બોલાવી લાવો ઝટે બાવાને.
ચોકીદારો તો વળી દોડ્યા અને સાધુ મહારાજને કાળ કોટડીમાંથી બહાર કાઢી લઈ ગયા રાજા પાસે. સાધુ મહારાજે જોયું તો નાગ રાણીના જમણા અંગૂઠે ડસી ગયો હતો. તેમણે તે ડંસ પર નાગનો મણી મૂક્યો અને તરત જ બધું ઝેર ચૂસવા માંડ્યું. થોડીક વારમાં રાણી તો આળસ મરડીને બેઠી થઈ. રાજા તો રાજીના રેડ થઈ ગયા. તેઓ સાધુ મહારાજને પગે લાગ્યા અને કહ્યું, મહારાજ, આપ માગો, જે માગશો તે હું આપીશ. સાધુ મહારાજે પોતે પહેલીવાર જંગલમાં કૂવા પાસે થયેલા ત્યાંથી માંડીને અત્યાર સુધીની બધી જ વાત રાજાને કહી સંભળાવી. રાજા તો વાત સાંભળીને અચંબામાં પડી ગયા. માણસની જાત કેટલી નગુરી છે. વાઘે અને નાગે સાધુ પર ઉપકાર કર્યો, પણ માણસ રતનજીએ તો ઉપકાર પર અપકાર કર્યો. બિચારા સાધુને તો મોતના મોંમાં જ ધકેલી દીધો. રાજાએ તાબડતોબ સેનાપતિને હુકમ કર્યો કે રતનજીની માલ મિલકત જપ્ત કરો અને અત્યારે જ દેશ નિકાલ કરી દો. પછી સાધુ મહારાજને પૂછ્યું, મહારાજ, રાણીનું ઝેર ઉતારે તેને માગેલું મળશે તો આપ જે કહો તે હું આપીશ. રાજા, મારે તો કંઈ જોઈતું નથી, આ ચોકીદારોને ઇનામ આપો કહીને સાધુ ઊભા થયા અને રામ નામ ભજતા ચાલી નીકળ્યા. આ વાર્તા પરથી શીર્ષક મળે છે, કદી ઉપકાર પર અપકાર ન કરવો, તેનું ફળ ખરાબ જ મળે છે. મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. ધન્યવાદ.